તો ઝૂકે એ ક્ષત્રિય નહીં, અને ક્ષત્રિય કોઈ દિવસ સમાધાન કરે નહીં. હું એ જ પદ્મિની વાળા છું કે જે મારી માથે એટ્રોસિટી થઈ છે અને હું એટલી જ ભોગવું છું. હશે પણ અત્યારે આપણે માથા ભેગા કરવાનો ટાઈમ આવ્યો છે. આપણે એકતા દેખાડવાની છે. એકતા એ જ આપણી જીત છે. આપણા સમાજમાં જો એકતા હશે ને તો કોઈ પણ લડાઈ કોઈ પણ સામે આપણે દઈ શકશું. આપણા ભાઈઓ જે હું નામ નહીં લઉં, અહીંયા બધા પધારેલા મહાનુભાવો ઘણા બધા છે, કોઈ પણ હું નામ નહીં લઉં, પણ અત્યારે આખો સમાજ જ્યાં લડાઈ લડી રહ્યો છે એ જોઈ અને મને ખૂબ જ ગર્વ થાય છે. જાગૃતતા આપણા સમાજમાં આવી છે. અત્યારે કલમનો ટાઈમ છે. માથા દેવાના નથી, માથા એક કરવાનો ટાઈમ છે. તો આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે. ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં. આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય અને ચાલ્યા રાખે. કોઈ માનવું નહીં કે ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે, જિંદગીમાં ન પડે. અને અમે તો અસલ ક્ષત્રિય છીએ અને અસલ છીએ એટલે જ લડી છીએ. અસલ લોહી હોય ને એને જેના સોમાન ઉપર હોય. આપણું સોમાન એ એક ક્ષત્રિયનું જ લોહી કહેવાય. તો જે અત્યારે રૂપાલાભાઈ બરાદિયા જેવા, હું તો આમ બોલીશ બેન, આમ નો બોલતા, આમ નો કરતા, પણ મારેથી સહન નથી થયું એટલે હું બોલી. મને કોઈ જાતની પરવા નથી. જો આપણું રિઝલ્ટ સરસ આવી જશે અને લડાઈ તો આપણે લેવાની જ છે. તો રૂપાલાભાઈએ જે બફાટ કરી ને એ રૂપાલાભાઈને 100 વખત વિચારાય કે હું શું બોલી રહ્યો છું, કોના વિશે બોલી રહ્યો છું. તમે અસલ ક્ષત્રિયનું નામ લીધું છે. અમે એફિડેવિટ કરેલા બા નથી. અમે અસલ બા છીએ, અસલ. એટલે આપણે બધા એક સાથે ભેગા થઈ અને રૂપાલાભાઈને મેં પડકાર ફેંક્યો છે અને જવાબ આપવાનો છે. શું થાય છે? નકર રૂપાલાભાઈ આ પદ્મિની વાળા જો એટ્રોસિટી લઈ શકતા હોય ને તો તને ઉપાડી શકતા હોય. મારે કદાચ સમાજ માટે થઈને 20 વર્ષની ભોગવવી પડશે ને તો હું ભોગવી લઈશ. બસ આપ સૌનો મને સાથ સહકાર જોઈ છે, એ મળી ગયો છે એટલે આપણી જીત બાકી છે. બસ વધારે નહીં બોલું. જય માતાજી. મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને સંમેલન ક્યાં સુધી બેસી રહેશે, અંત આવશે એનો કોઈ ઓલો નથી. અને બીજું કે એક ટેકનિકલ આમાં પહેલાં અમને કીધું એક ટેકનિકલ ગેજ ઊભો થાય એ માટે પણ અમે એક આનું છે કે 100 બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે. અને 100 સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું. એક આ યજ્ઞ છે, હોમ છે, એમાં દરેક બહેનો આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે, પોતાનું